અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વચ્ચે વરસાદી પાણીનો ભરાવો સાથે નર્મદા નદીમાં આવેલ પૂરના પાણી નર્મદા નદીના કાંઠા વિસ્તારના 14 ગામોમાં ફરી વળ્યા। ખાસ કરીને જૂના માંડવા બુઝર્ગથી લઈ ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવેલ 5થી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા, જે ખેતરમાં ઊભા પાક પર ફરી વળવાની સાથે જ ઊભા પાકનો દાટ વાળ્યો હતો। ખેતરોમાં પાણી ભરાવો થઈ જતા ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી, તેમજ બચેલો ઊભો પાક બચાવી શકે એમ નથી। અંકલેશ્વરના જૂના કાંસિયા, માંડવા, જૂના છાપરા, નોગામા સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા કેળ અને શેરડીનો પાક તેમજ સૌથી વધુ શાકભાજીના પાકમાં પાણી ફરી વળ્યા છે, જેને લઈ ખેડૂતોને વ્યાપક નુકસાનનો અંદાજ છે। ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી વળતરની માંગ કરી છે। હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ બોરબરાના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સદાસર ડેમ સાઈડથી જે પાણી છોડ્યું, જેના પરિણામે નર્મદા નદી બે કાંઠે વહેતી હતી, જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે। અને આજે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ 2 જેવો માહોલ બની ચૂક્યો છે, એટલે ટોટલ સાર્વત્રિક પાણી જ નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે। અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે, જેથી અમારા પાકને નુકસાન થયેલ છે। તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે। તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।